નમસ્કાર મિત્રો, કેમ બધા મજામાં? હાલો વાળી આટો મારવા. આજે સવારમાં સૌથી પહેલાં વાડીએ ચક્કર મારી આવીએ. હું બધી પરિસ્થિતિ છે, માંડવીમાં પાણી પી ગયું છે. કેમ બધા મજામાં છો ને? વાડીએ કદાચ મચ્છર ને બહુ છે. જો આપણી આ માંડવી, આ બાજુ જો ઓલું વાઢિયું ખોળ આપણે કહીએ ને, વાઢિયું ખોળ વાવ્યું છે. આ બાજુ માંડવી છે બધી. માંડવીમાં જઈ રાતે પાણી પાઈ દીધું આ એક ગ્લાસથી. હવે 2-5-10 દીની ઉપાધિ નહીં કાંઈ. તો નહીં કંઈ વરસાદ થોડોક આવે. જો હું આંબા કહેતો હતો ને, આમાં આંબા વચારે છે. અને હું પવન કે બહુ ના આવે ને એટલે આંબામાં વચ્ચે વાવ્યા છે. જો નકર આપણો આ ખારાશ પવન બહુ આંબાને નડે છે. કેમ બધા કોમેન્ટ કરીને કહેજો માંડવી કેવીક છે હો. જો મિત્રો આપણે આંબા છે. બે વર્ષના ત્રીજું વર્ષ છે આનું. જો આમનો છે વાહ સુધી લાઈન કરી છે. અહીંથી આમનો છે વાહ સુધીની. જો આપણો કપા છે. એક વીણી ઉતારી, બીજી વીણી લે 2-5-10 દી હું ઉતારવી જોઈએ પાકવા દેખાય. જો જો મિત્રો આપણા ઘરની શાકભાજી, તોરી ને ભીંડા ને ગુવાર ને જો આપણે આ તુવેર દાળ, તુવેરનું વાવેતર કર્યું કંઈક. ખાવા જેવી થઈ જાય દેશી વસ્તુ, ઓર્ગેનિક. એમાં ખાલી પાણી સિવાય કે ખાતર કે એવું કંઈ નથી ઉપયોગ કરતા, દવા કે ઘરની ખાવાની થઈ જાય એક ગ્લાસથી. જો આ ભીંડા ને ગુવારની લાઈન કરી છે. અહીંયા સુધી ભીંડા છે. આ બધી ગુવાર વરસાદ બહુ થયો હતી, મોટો બહુ થઈ ગયો, ક્યાં બાલી ગયો. હાલો મિત્રો, રોટલા ખાઈ લઈએ. બપોરનો ટાઈમ થઈ ગયો. કેમ બધા મજામાં છો ને? બાજરાના રોટલા ને છાશ ને શેનું શાક બનાવ્યું છે બા? સંભારો ને જજે બધા યારે જમી લઈએ નિરાતે. અમારા બા આજે અમારા મેડમ ખાવામાં ધ્યાન છે હો. બાજુમાં ભાઈને એક મસ્ત કપામાં ટ્રેક્ટર હાલે છે. એને સાંજનો સમય થઈ ગયો છે. બધા જ માણસો ઘરે. આજે આપણે કપાસમાં એમોનિયા નાખ્યું છે. જો કાલે આમાં એમોનિયા નાખીને પાણી પાઈ દઈએ. કપા પાછો જો પાકી ગયો. આટલો કપા છે આપણો.